તો હાલ આપણી ખબરોમાં આગળ વધી વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાંથી વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડા પૂરવા માટે પાલિકા દ્વારા પેચવર્ક કરવામાં આવ્યું હતું। જો કે અનેક વિસ્તારમાં ખાડા પૂર્યા બાદ થોડા જ સમયમાં ફરી ખાડા પડી જતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। મેયર જવાબદાર અધિકારીએ જણાવ્યું કે કેટલીક જગ્યાએ પાણી સાફ કર્યા વગર અથવા ભેજવાળી સ્થિતિમાં પેચવર્ક કરવામાં આવ્યું હોવાથી સમસ્યા ફરી સર્જાઈ છે। હવે અધિકારીઓને રસ્તો સંપૂર્ણ સુકાયા બાદ જ પેચવર્ક કરવાની સૂચના આપવામાં આવી છે। હોટ મિક્સ મટીરિયલથી કરાયેલા કામની પણ ફરી તપાસ કરવામાં આવશે। પાલિકા વિભાગ અને કોન્ટ્રાક્ટર સાથે મળીને યોગ્ય કામગીરી કરશે અને આગામી દિવસોમાં ખાડા સંપૂર્ણપણે પૂરવાની ખાતરી આપવામાં આવી છે। વડોદરામાં વરસાદ પછી જે ખાડા પડ્યા હતા પાલિકાએ ખાડા પડી રહ્યા કેવી રીતે હવે તંત્ર જોઈ રહ્યું છે? જે રીતે વરસાદના લીધે ખાડા પડ્યા હતા દરેક જગ્યાએ તો અહીંયા પેચવર્ક કરવામાં આવ્યું હતું, પણ ઘણી જગ્યાએ એવું હતું કે જે ખાડા પૂર્યા એ પાણી લગભગ એ લોકોએ સાફ કર્યા વગર જ પેચવર્ક કર્યું છે, તો પછી ભેજના લીધે જ્યાં કામગીરી થઈ છે એવી જગ્યાએ ખાડા બાજુમાં ફરી વાર ના પડ્યા છે। અત્યારે જ અમે અધિકારીઓને બી સૂચનાઓ પણ આપી દીધી છે કે જ્યાં સુધી ખાડા પૂરા સુકાય નહીં ત્યાં સુધી તે પેચવર્ક નહીં કરો, અને જે રીતે હોટ મિક્સ મટીરિયલનો જે યુઝ કર્યો છે તે જગ્યાએ ઘણી જગ્યાએ ભેજવાળી જગ્યા ભેજના લીધે પણ ખાડા જે જગ્યાએ પૂરે છે ફરી થયા છે। તો પ્રોપર કામગીરી કરવા માટે અધિકારીને સૂચના આપી દીધી છે, અને ડિપાર્ટમેન્ટ તથા હવે તો કોન્ટ્રાક્ટરને બી અમે જાહેર કર્યું છે, એટલે બંને ભેગા થઈને આ કામગીરી થશે। એટલે લગભગ થોડા દિવસોમાં ખાડાનું કામ પણ પૂર્ણ રીતે કરવામાં આવશે।